હા હા, ભયની સામે ઉભા રહી એટલે પેલા તો સ્થૂલ ભય હોય. માનો કે કોઈને કૂતરાનો ભય છે, આ ઉપર છેલ્લા જે ભયો છે, પેલા ઉપર છેલ્લા ભયો હોય ને, ઉપર છેલ્લા ભયો તો માનસિક રીતે કઈક નાનપણથી આવી ગયા હોય. હવે તમે થોડુંક તમે અંદર વ્યવસ્થિત હો ને એની આગળ તમે આ વસ્તુ કરો ને એટલે એ ભય જતો રહે. કૂતરાને માનો કે તમે કૂતરાને મિત્રતા કરો અને એમ કરતા કરતા તમારો એ ભય કાઢી નાખો. કોઈ લિફ્ટમાં બે છે ને માનો કે એને ભય લાગે છે કે સ્વિચ કઈ દબાવી, આ દબાવી કેમ કરશો, મૂંઝારો થઈ ગયો. તો હવે એ ભય જે લાગે છે એને તમે બેસો, લિફ્ટમાં બેસો, તમે બીજાને પૂછો બટન ક્યાં ક્યાં છે, આના માટેનો શું યુઝ છે, તમે એક વખત, બે વખત, ત્રણ વખત આવડી ગયું, ભય વહી જાય. એટલે કેટલાક ભયો આપણે તો સીધા પ્રેક્ટિકલ દ્વારા જ કાઢી શકીએ એમ છે, પ્રેક્ટિકલ કરીને જ કાઢી શકે એમ છે. તો એવા ભય પેલા ધીરે ધીરે કરો, પછી ઓલા ભયને, અંદરના ભયને કાઢવા માટે પ્રયાસ કરો. પણ પેલા તો સ્થૂલ ભય જે છે એને તો કાઢવા પડે એમ. કોઈ આપણે કોકને સાહેબને મળવા જવાનું હોય, બીજે મળવા જવાનું, આપણે અંદર ગભરાતા હોય કે મળવા જવાનું છે, શું કરશે, કેમ કરશે. અને મોટા ભાગે આપણા જીવનનો અનુભવ હોય કે એટલું બધું કંઈ ખરાબ ન થયું હોય, પણ આપણે પ્રેજ્યુડાઇઝ દ્વારા અત્યારથી જ અગાઉથી જ એનો ભાર લઈને ફરતા. આ એટીટ્યુડ છે. આ ભારને કાઢ નાખો, રિલેક્સ, જે થવું એ થાય. આપણે તૈયારી કરી લેવાની, જે કરવાની એ તૈયારી કરી લીધી છે, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે અંદર જે એટીટ્યુડો, આપણે અંદર જે આવા એટીટ્યુડો બનાવે ને આપણને હંમેશા દુઃખી, પલાયનવાદી, ક્યાંક દવાખાનામાં જવું છે, દવાખાનામાં કોઈને બતાવવા જવા છે તો એનું ટેન્શન થતું હોય. ભાઈ શું કામ ભાઈ ટેન્શન? જે કર્મ મને આવી મળી ગયું છે એને આનંદથી કેમ ન કરું? બધા લોકો, કેટલાક લોકોને અત્યારે એમ ડર લાગતો હોય કે કોરોના થશે તો આપણે ઓલા હોસ્પિટલના કોઈક રૂમમાં પુરાઈ જશું, તો બધા પુરાઈ જશું તો એનો ઉપાય એ વખતે તને મળી જશે, તને એના રસ્તા ત્યારે મળી જવાના છે. પણ એના માટે ડરવાનું શું છે? એટલે આપણી ખોટી ઇમેજિનેશન હોય છે ને, એ એટીટ્યુડ બની જાય છે ને, એ એટીટ્યુડ આપણને હેરાન કરે છે.